મોરબીમાં ખાસ કરીને માળિયામાં વરસાદી કહેરના કારણે માળિયા પાણીમાં આખું ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। મચ્છુ 2 અને 3 માંથી છોડાયેલા પાણીના કારણે માળિયા આસપાસના જે ગામો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાનગી કંપનીના કામ અર્થે ગયેલા કર્મીઓ પણ માળિયામાં ફસાયેલા છે। ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર અહીંયા ખોરવાઈ ચૂક્યો છે। તંત્ર દ્વારા કામગીરી હાથ વધુ ધરવામાં આવી છે, પરંતુ હાલ શહેરમાં તબાહીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબીના માળિયાથી વરસાદી કહેરની આ તસવીરો। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ મોરબીની તો મોરબીમાં પણ વરસાદી કહેર જોવા મળ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે સતત ગ્રાઉન્ડ ઝીરો પર મોરબીમાં જે દ્રશ્યો જે છે તે બતાવી રહી છે તારાજીના। અને હું મારા સહયોગી કેમેરામેન નિલેશ સોસા મારી સાથે છે ને નિલેશ એ દ્રશ્ય બતાવશે। આપ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ કોઈ નદીનું દ્રશ્ય નહીં, પરંતુ આ ખેતરો છે અને જે પ્રકારે મચ્છુ ડેમ જે છે મચ્છુ 2 અને મચ્છુ 3 માંથી પાણી છોડવામાં આવ્યા હતા અને 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી ગઈકાલે છોડવામાં આવ્યું હતું અને તેના કારણે આ જે ખેતરો જે છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સીધા દ્રશ્યો જે આપણે એ પણ બતાવીશ કે આપ જે આ રેલવે ટ્રેક જે છે તે પણ ગઈકાલે આ પાણીથી ભરાઈ ગયો હતો અને અમદાવાદથી ગાંધીધામ ની જે ટ્રેન વ્યવહાર જે છે તે બંધ કરવાની ફરજ પડી હતી અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે રેલવેના કર્મચારીઓ જે છે તે ફરી ટ્રેક જે છે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને એ જે ટ્રેન વ્યવહાર જે ખોરવાયો છે તો તેને ફરી પૂર્વવત કરી શકાય। હાલ જે છે તે તારાજીના દ્રશ્યો જે ન્યૂઝ 18 ગુજરાતી સતત આ જે ગ્રાઉન્ડ ઝીરો પર જે કામ કરી રહ્યું છે અને એ દ્રશ્યો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે કે મોરબીમાં કેવા પ્રકારની તારાજી જે છે તે જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો આ સાથે જ જે તસવીરો આવી રહી છે અન્ય સામે ઉપલેટામાં જળબંબાકારની વચ્ચે દિલધડક રેસ્ક્યુ સામે આવ્યું। ફસાયેલા લોકો માટે એસડીઆરએફની ટીમ દેવદૂત સમાન સાબિત થઈ। કણોદ ગામમાં સાપ કરડી ગયેલ મહિલાનું રેસ્ક્યુ કરીને તેને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવી। લીલાખા ગામની નદીમાં ફસાયેલા આધેડનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા। આ સાથે જ ધોરાજીથી જૂનાગઢ સોમનાથ વેરાવળ જતો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ છે। વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંયાથી પાણી ઓસર્યા નથી। વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બેફામ વાહન ચાલકો પર અંકુશ લગાવવા ડિવાઈડર બનાવવાની માંગ ઉઠી છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લામાં જે રીતે રેડ એલર્ટ આપવામાં તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકમાં સતત 2 દિવસથી વરસાદ હતો। આજ સવારે બી વરસાદ હતો અને અત્યારે વરસાદે વિરામ લીધો તેને લઈને વાત કરી અહીંયા જે નેશનલ હાઈવે છે આ જે સોમનાથ જવા માટેનો પ્રથમ રસ્તો છે ત્યાં આપ જોઈ શકો છો કે હજી પાણી ઓછિયા નથી। જે રીતે વરસાદ કાલ ધોધમાર જે વરસાદ વરસ્યો હતો ને આજે સવારે બી વરસાદ વહેલી સવારે વરસાદ હતો, અત્યારે વરસાદે વિરામ લીધો છે તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે જે રોડ છે જે નેશનલ હાઈવે છે એ હાઈવે ઉપર હજી પાણી ઓછિયા નથી। વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે। જે રીતે રસ્તામાં જે ખાડા હોય વાહન ચાલકોને ન દેખાતા તેને લઈને વાહન ચાલકોને અત્યારે લાઇટ બારવાની બી ફરજ પડી રહી છે। જે રીતે સોમનાથ જવા માટે પ્રથમ રસ્તો છે જુનાગઢ સોમનાથ વેરાવળ જવા માટેનો રસ્તો છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે કેવી હાલત છે, અત્યારે કેટલા પાણી ભરાયેલા છે। જે પાણી આપ જોઈ શકો છો કે અત્યારે જે પાછો વરસાદ બી અત્યારે ધીમી ધારે શરૂ થઈ ગયું છે અને જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે રીતે વાહન ચાલકો બી બેફામ ચાલતા હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે પાણી કેટલો બધો ભરેલો છે। જે હાઈવે છે જે હાઈવે અત્યારે બ્લોક થાય તેવી પોઝિશન જોવા મળી રહી છે। જે રીતે વધારે વરસાદ થાય તો આ વરસાદના લઈને વાહન ચાલકોને પૂરા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે રીતે આપ જોઈ શકો છો કે જે વરસાદ છે જે વરસાદે વિરામ લીધો છતાં અત્યારે ધીમી ધારે જે વરસાદ વરસાદ વસી રહ્યો છે તેને લઈને જે રાજકોટના અંદરમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાનો તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ રસ્તો જે નેશનલ હાઈવે નો રસ્તો છે ત્યાં પાણી હજી ઓસર્યા નથી। અત્યારે વાહન ચાલકોને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે રીતે વરસાદ વસી રહ્યો છે અને અત્યારે બી જે વરસાદ શરૂ છે અને પાણી છે તે પાણી અત્યારે ભરાઈ ચુક્યા છે। બગાડી ગુજરાતી ધોરાજી। તો આ તરફ વાત કરીએ રાજકોટ બાદ દ્વારકાથી પણ સમાચાર આવી રહ્યા છે। ભારે
વરસાદ ત્યાં પણ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરથી પણ વિગતો આવી રહી છે। સુરેન્દ્રનગરમાં હજી પણ જે વરસાદી માહોલ જામેલો છે। પાણી એક બાજુ ઓસરી ચૂક્યા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ તારાજીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભોગાવો નદીમાં પૂરના પાણી ઓસર્યા અને નવા રિવરફ્રન્ટને જોડતો આ રસ્તો એ અલગ પડ્યો। અંદાજે 20 ફૂટ રોડ આખો ધોવાઈ ચૂક્યો છે। તંત્ર દ્વારા બનાવેલા નવા રિવરફ્રન્ટ રોડનું પણ અહીંયા ધોવાણ થઈ ચૂક્યું છે। ઝોરાવરનગર આર્ટ્સ કોલેજના બ્રિજ ઉપર તારાજીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભોગાવો નદીમાં બે કાંઠે પાણી આવતા 10 થી વધુ વીજપોલ, રેલિંગ પૂરના પાણીમાં સંપૂર્ણ રીતે તણાઈ ચૂક્યા છે। હાલ પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે આ મેઘમહેર સુરેન્દ્રનગર વાસીઓ માટે મેઘકહેર સાબિત થઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર વઢવાણની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીમાં બંને કાંઠે પૂર આવતા આ પૂરે સુરેન્દ્રનગર શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। ખાસ કરીને આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર શહેરના આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતા જે મુખ્ય રસ્તો છે ત્યાંથી જે નવો રિવરફ્રન્ટ છે, આ રિવરફ્રન્ટ રોડ પર અંદાજે 20 ફૂટ જેટલો રસ્તો છે તે ધોવાઈ ચૂક્યો છે। આ ઉપરાંત જે આર્ટ્સ કોલેજને જોડતો જે આ બ્રિજ છે એ બ્રિજ પરના અંદાજે 10 થી વધુ વીજ પોલ છે તેમજ રેલિંગો છે એ આમાં તણાઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક આ ભોગાવો નદી જે છે એ ગાંડી તૂર બની હતી અને આ ભોગાવો નદીએ સુરેન્દ્રનગર શહેરમાં ફરી એકવાર તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। હાલ પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે હજુ સુધી તંત્ર દ્વારા આ બ્રિજ છે લોકો માટે અવરજવર માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો, પરંતુ જે સાચો ચિતાર છે આ સમગ્ર તંત્ર દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન છે અને ક્યારે આ બ્રિજ શરૂ થશે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરમાં હાલ જે પાણી ઓસર્યા બાદની જે સ્થિતિ સામે આવી છે, ખૂબ જ તારાજી સર્જાઈ હોય તેવા આ દ્રશ્યો છે। પાણી ઓસર્યા બાદ ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। અમીરગઢની બનાસ નદીમાં જોખમી આ દ્રશ્યો સામે આવ્યા છે। પશુપાલકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે। કાકવાડા નજીક પસાર થતી બનાસ નદીમાં પશુપાલકો જીવના જોખમે નદી પસાર કરતા જોવા મળ્યા છે। કાકવાડા ગામના પશુપાલકોને વર્ષોથી આ પ્રશ્ન સતાવી રહ્યો છે અને છતાં પણ કોઈ હલ નથી આવતું। વધુ માહિતી માટે કિશોર ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિશોર। જે રીતે અત્યારે હાલત છે, પશુપાલકો જીવના જોખમે આ નદી પસાર કરતા જોવા મળી રહ્યા છે, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી અમીરગઢ ના કાકવાડા નજીકથી જે બનાસ નદી પસાર થાય છે, જ્યારે ચોમાસાનો સમય હોય છે ત્યારે આ બનાસ નદી બંને કાંઠે વહેવા માંગે છે અને પશુપાલકો જે છે અથવા પછી શાળાના બાળકો જે આ સમય હોય છે એ લોકો જે નદીમાં જીવના જોખમે પસાર થતા હોય છે। અનેક વાર બ્રિજ બનાવવા માટે રજૂઆતો પણ થઈ છે, પરંતુ આ કાકવાડા જે વિસ્તાર છે ત્યાં હજુ સુધી બ્રિજ નથી બન્યો। તેના લીધે આ જે પશુપાલકો છે તે જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે। એક તરફ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પસાર કરવામાં આવ્યું છે કે જીવના જોખમે નદી તરફ જવું નહીં, પરંતુ આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે જીવના જોખમે આ પશુપાલકો જે છે તે અત્યારે જે નદી ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે કાકવાડા ગામના પશુપાલકો અનેક વર્ષોથી આ જે બ્રિજ બનાવવા માટે। આભાર કિશોર માહિતી બદલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।